આજે હું જ્યારે મારા માટે તાજા ફ્રૂટ ખરીદી રહી હતી ત્યારે મારી નજર એક દાદા પર પડી. તેઓ સફેદ કપડામાં રંગબેરંગી ફેરકણા વેચી રહ્યા હતા. પોતાના બેરંગ જીવનમાંથી પણ તેઓ બાળકોના જીવનમાં રંગ પાથરી રહ્યા હતા. મેં તેમને મીઠાઈ અને ફળો આપતા કહ્યું કે આ ઉંમરે તમે ચાલીને સખત મહેનત કરી રહ્યા છો. દાદા, તમારું કામ કેટલું મુશ્કેલ છે ને? તેમણે કહ્યું, મારું કામ? તે તો વિશ્વનું શ્રેષ્ઠ કામ છે. મને રડતા બાળકોને ખુશ કરવા અહીં મોકલ્યો છે. મારું ફેરકણું હાથમાં આવતા જ બાળકો ખીલી ઉઠે છે. મેં તેની પાસેથી એક રમકડું ખરીદવાનું નક્કી કર્યું. ત્યારે તેમણે 2 ફેરકણા આપતા કહ્યું કે તમે તમારા માટે લીધેલા ફ્રૂટ મને આપ્યા છે. તમે બમણી ખુશીને હકદાર છો. તે બોલતા હતા ત્યારે તેમના અવાજમાં ખરાશ મહેસૂસ થતી હતી, જાણે તેમણે કેટલાય કલાકોથી પાણી ના પીધું હોય. હું પાણીની બોટલ લઈને દાદા પાસે આવી ત્યારે મેં જોયું કે એક દૂર બેઠેલું શરમાળ બાળક ક્યારનું અમને નિહાળી રહ્યું હતું. ફેરકણા સાથે હું તેની પાસે ગઈ ત્યારે અમે અમારી પાસે જે હતું તે એકબીજાને આપ્યું. તેનો ભાવ તો આઈસ્ક્રીમ કોન તેણે મને આપ્યો હતો. આ વાત પરથી મને દાદાની વાત યાદ આવી ગઈ અને મેં તેને બીજું ફેરકણું આપતા કહ્યું, તું તો બમણી ખુશીનો હકદાર છે.